Okay. A steel bar ABCD is loaded axially as shown in figure. Find the deformation of the bar having 200 mm square cross section area. તો મિત્રો અહીંયા તમને રકમની અંદર ડેટામાં કઈ કઈ વેલ્યુ આપેલી હશે તો સમજો હવે અહીંયા આગળ તમને એક સ્ટીલનો બાર આપેલો છે ABCD AB BC અને CD એ ત્રણ પોર્શનની અંદર ડિવાઈડ થયેલો છે અને એની ક્રોસ સેક્શન જે એરિયા છે એ તમને આપેલો છે 200 mm સ્ક્વેર. ઓકે, હવે તમે આગળ નિયમ જોઈ ગયા એ પ્રમાણે કે આની અંદર તમે લોડ આપશો તો એના લીધે દરેક જે સેક્શન છે એનું શું થશે? ડિફોર્મેશન થશે. અને દરેક સેક્શનની અંદર થતું ડિફોર્મેશન જે છે એ કેવું હશે? અલગ અલગ હશે. તો પહેલો જે સેક્શન છે એના અંદર થતું ડિફોર્મેશન છે એને આપણે ડેલ્ટા L1 વડે બતાવીએ છીએ. બીજો જે સેક્શન છે એની અંદર થતું ડિફોર્મેશન છે એને આપણે ડેલ્ટા L2 વડે બતાવીએ છીએ. અને ત્રીજો જે સેક્શન છે એની અંદર થતું ડિફોર્મેશન છે એને આપણે ડેલ્ટા L3 વડે બતાવીએ છીએ. ઓકે, તો હવે આપણે આ બધા સેક્શનની અંદર થતું જે ડિફોર્મેશન છે એનો આપણે શું કરવું પડશે? બેઝિક સરવાળો. અને બેઝિક સરવાળો કરીએ તો તમને ટોટલ જે ડિફોર્મેશન છે ડેલ્ટા L મીન્સ કે આખો જે આ બાર છે એની અંદર આખો જે આ ABCD છે સ્ટીલ બાર એની અંદર થતું તમને ડિફોર્મેશન મળી જાય. ઓકે, તો હવે સૌથી પહેલાં આપણે શું છે કે આ 1, 2 અને આ 3 જે પાર્ટીશન છે જે અલગ અલગ AB BC અને CD સેક્શન છે એને આપણે અલગ અલગ કરીશું પહેલાં. તો હવે અહીંયા આગળ સૌથી પહેલાં દરેકની નીચે તમારે એક્ઝામમાં ખાસ ધ્યાન એ રાખવાનું છે કે તમે આ જે રકમ લખો છો એના નીચેની જે સ્પેસ છે એને ખાલી રાખવાની છે. મીન્સ કે એ જે પેજ છે એને તમારે બ્લેન્ક રાખવાનું છે ફિગર માટે. અને થોડુંક નેક્સ્ટ પેજ છે ત્યાંથી તમારે કેલ્ક્યુલેશન જે છે એ સ્ટાર્ટ કરવાની છે. તો સૌથી પહેલાં આપણે અહીંયા આને 3 પોર્શનની અંદર ડિવાઈડ કરીશું. તો ફર્સ્ટ વન છે એને કહીશું આપણે AB. બીજું છે એને કહીશું આપણે BC. મીન્સ કે બીજો સેક્શન છે એ કયો છે? BC છે. અને લાસ્ટ જે સેક્શન છે એ કયો છે? તો લાસ્ટ આપણે અહીંયા સેક્શન બનાવીએ છીએ એ જે છે એ CD છે. ઓકે, તો અહીંયા નામ આપી દઈએ આપણે BC અને CD. ઓકે, હવે જો મિત્રો અહીંયા તમારે પહેલું 20 કિલોન્યુટનનું અહીંયા ફોર્સ આપેલું છે AB સેક્શનની અંદર. તો 20 કિલોન્યુટનનું જે લોડ છે એ તમારે ડાયરેક્ટ એવું ને એવું આપણે અહીંયા એ બાજુ જે છે ત્યાં મૂકી દઈએ. અને આનું નેચર અહીંયા એરો જો અહીંયા બહાર આવે છે. જો એરો અંદર જતો હોય તો લોડ કયો હોય? કોમ્પ્રેસિવ હોય. અને જો એરો બહાર આવતો હોય તો લોડ કયો હોય? ટેન્સાઇલ હોય. તો જો લોડ ટેન્સાઇલ હોય તો આપણે અહીંયા એરો બહાર બતાવવાનો છે. હવે આપણે અહીંયા જો અહીંયા એરો બહાર બતાવ્યો છે તો અહીંયા બી એરો આપણે જે છે એ અહીંયા બહારની ડાયરેક્શનમાં જ બતાવવાનો. મીન્સ કે એરો આ જે AB સેક્શન છે એમાંથી બહાર જાય છે એ પ્રમાણે જ બતાવવાનું. તો એની અંદર અહીંયા બંને એરા બહાર જાય છે એટલે આ આપણે જે લોડ છે એને આપણે કહીએ છીએ ટેન્શન. અહીંયા કયું ફોર્સ ઉદ્ભવશે? ટેન્સાઇલ ફોર્સ. અહીંયા બંને એરા બહાર જાય છે એટલે અહીંયા ઉદ્ભવતું જે ફોર્સ છે એ ટેન્સાઇલ છે એટલે આપણે એને T વડે બતાવીએ છીએ. બરાબર. અને તમને રકમની અંદર આગળ આપણે થિયરી ભણી ગયા એ પ્રમાણે ટેન્સાઇલ લોડ હોય તો એની સાઇન કઈ આવશે? પ્લસ સાઇન આવશે. ઓકે, હવે તમારે અહીંયા 20 કિલોન્યુટનનો લોડ મૂક્યો છે તો અહીંયા બી 20 કિલોન્યુટનનો લોડ જે છે એ તમારે મૂકી જ દેવાનો છે. હવે તમારે જોવાનું છે રકમની અંદર ટોટલ અહીંયા કેટલો લોડ આપેલો છે? 50 કિલોન્યુટનનો. ટોટલ લોડ કેટલો આપ્યો છે? 50 કિલોન્યુટન. એમાંથી એરો બી જોવાનો ખાસ જોવાનો. બી જે સેક્શન છે ત્યાં બી જે પોર્શન છે ત્યાં આગળથી 50 કિલોન્યુટનનો જે લોડ છે એ બહાર નીકળે છે. એમાંથી આપણે અહીંયા કેટલો મૂક્યો છે? 20 કિલોન્યુટન. તો હવે હું કેટલો લોડ અહીંયા મૂકું તો 50 કિલોન્યુટન ટોટલ થાય. તો અહીંયા જો ટોટલ લોડ 50નો છે એમાંથી આપણે 20 મૂક્યો. બરાબર. અને એની ડાયરેક્શન કઈ છે? જમણી સાઈડ જાય છે. તો હવે બીજો આપણે 50 કિલોન્યુટનનો જમણી સાઈડ લોડ છે
તો આપણે 20 કિલોન્યુટન મૂક્યો છે તો બીજો કેટલો લોડ મૂકવો પડે? તો અહીંયા તમારે લોડ જે છે એ બીજો 30 કિલોન્યુટનનો મૂકીએ તો 30 + 20. હવે જો આની અંદર બીજી એક વસ્તુ ખાસ ધ્યાન રાખવાની છે કે અહીંયા એરો જે છે આ એરો અને આ એરો બંનેની ડાયરેક્શન કેવી છે? સેમ છે. બંને જો જમણી સાઈડ જાય છે તો એ વખતે લોડ છે એ પ્લસ થાય, અને બંને એરોની ડાયરેક્શન ઓપોઝિટ હોય તો જે લોડ છે એ કેવો થશે? માઇનસ થશે. મીન્સ કે બંને એરોની ડાયરેક્શન એક જ સેમ હોય તો લોડ કેવો થાય? પ્લસ થશે. તો અહીંયા આપણે 50 કિલોમીટરનો ટોટલ લોડ આપ્યો છે, એમાંથી 20નો લોડ અહીંયા આપણે બી સેક્શનમાં મૂક્યો. હજી બી સેક્શનની અંદર બીજો કેટલો લોડ મૂકવો પડે? તો ટોટલ 50 થાય. તો આપણે 30નો લોડ અહીંયા મૂકવો પડશે. પણ અહીંયા તમે નેચર જુઓ, અહીંયા તમે નેચર જુઓ કેવું છે? કોમ્પ્રેસિવ છે. કેવું છે? કોમ્પ્રેસિવ. ઓકે. તો અહીંયા આગળ આપણે 20 અને 30 બંનેની ડાયરેક્શન કેવી છે? અહીંયા 20 કિલોમીટરનું ડાયરેક્શન જમણી સાઈડ છે, 30 કિલોમીટરની જે ડાયરેક્શન છે એ બી જમણી સાઈડ છે. તો આ બંનેનો તમે સરવાળો કરશો તો તમને 50 મળે છે. ઓકે. તો આપણે રકમ પ્રમાણે ઓકે છે. તો અહીંયા 30 કિલોમીટરનો કોમ્પ્રેસિવ લોડ મૂક્યો તો અહીંયા બી 30 કિલોમીટરનો લોડ કેવો મૂકવાનો? તમારે કોમ્પ્રેસિવ મૂકવાનો. હવે જો અહીંયા એરો અંદર જાય છે તો સી સેક્શનમાં બી એરો જે છે એ અંદર જ જવો જોઈએ. બરાબર. તો અહીંયા 30 કિલોમીટરનો જે લોડ છે એ આપણે કોમ્પ્રેસિવ મૂક્યો. હવે બે રીતે તમે એક્ઝામ્પલ જે છે એને સોલ્વ કરી શકો છો. એક તો અહીંયા 40 કિલોમીટરનો લોડ છે, 40 કિલોમીટરનો જે લોડ છે એ લેફ્ટ સાઈડ જાય છે, એમાંથી આપણે 30 કિલોમીટર ઓલરેડી મૂકી દીધો છે. તો હવે મારે કેટલા કિલોમીટરનો લોડ લેફ્ટ સાઈડ મૂકવું? તો ટોટલ 40 થાય. તો તમને ખબર છે કે અહીંયા 10 કિલોમીટર જે છે એ તમે મૂકીશો તો 10 કિલોમીટર હું આ સાઈડ મૂકું તો 10 + 30 = 40. મીન્સ કે 30 કિલોમીટરનો લોડ ઓલરેડી લેફ્ટ સાઈડ જતો હતો. 30 અને આ 10 બંનેની ડાયરેક્શન સેમ છે. બંનેની ડાયરેક્શન સેમ છે તો શું થશે? સરવાળો થશે. તો 30 અને 10 બંને ડાયરેક્શન સેમ છે એટલે અહીંયા 40 કિલોમીટરનો લોડ થઈ ગયો. ઓકે. તો હવે આપણો આન્સર સાચો છે. 10 કિલોમીટર આ સાઈડ અને એ જ રીતે 10 કિલોમીટર જે છે એ બહારની ડાયરેક્શનમાં જશે. તો અહીંયા આનું નેચર કેવું છે? એરો જે છે એ સેક્શનમાંથી બહાર આવે છે. તો આપણે અહીંયા કઈ લોડ હશે? અરે ટેન્સાઇલ હશે, અને ટેન્સાઇલ એટલે આપણે આને પ્લસ સાઇન વડે બતાવીએ છીએ. ઓકે. તમારે જો અહીંયા 20 કિલોમીટરનો છે ત્યાંથી શરૂઆત કરી અને આપણે અહીંયા રાઈટ સાઈડ 10 કિલોમીટર સુધી ના આવે તો ફરીથી દાખલો તમારે ગણવો પડે. બરાબર. તમે જો કોઈ પ્રોબ્લેમ ના કર્યો હોય તો 10 કિલોમીટર જે છે એ અહીંયા તમને એન્ડમાં મળે. ઓકે. તો હવે આપણે લોડ જે છે એની કેલ્ક્યુલેશન પહેલાં કરી દઈએ. મીન્સ કે અહીંયા પહેલું જે છે 20 કિલોમીટર એ બી સેક્શન છે, એને સેક્શન નંબર 1 કહીએ. તો P1 બરાબર તમને મળ્યું 20 કિલોન્યુટન. મીન્સ કે 20 × 10³ ન્યૂટન. એ જ રીતે અહીંયા બીજો સેક્શન છે, બીસી સેક્શન છે, સેક્શન નંબર 2 છે. P2 જે છે એ તમને કેટલું મળ્યું? 30 કિલોન્યુટન. તો અહીંયા મૂક્યા આપણે 30 × 10³ ન્યૂટન. હવે ડાયરેક્શનની જો વાત કરીએ તો અહીંયા ટેન્સાઇલ હતું તો આપણે અહીંયા પ્લસ મૂકી દીધું. અહીંયા કોમ્પ્રેસિવ છે તો કોમ્પ્રેસિવ છે એટલે આપણે અહીંયા આગળ માઇનસ સાઇન મૂકીશું. ઓકે. એ જ રીતે થર્ડ વન P3 જે છે એ 10 કિલોન્યુટન છે, અને એની આપણે ડાયરેક્શનની જો વાત કરીએ તો કેવો છે? ટેન્સાઇલ છે એટલે આપણે પ્લસ જ મૂકીશું. તો 10 × 10³ ન્યૂટન. ઓકે. હવે અહીંયા L1 સેક્શન નંબર 1 માટે આ સેક્શન નંબર 1 છે, આ 2 છે અને આ 3 છે. તો L1 બરાબર શું થશે? તો L1 અહીંયા 400 આપેલું છે, L2 જે આપેલું છે એ 1000 છે, અને L3 જે છે એ 600 આપેલું છે. તો એ આપણે મૂકી દઈએ અહીંયા આગળ. તો L1 બરાબર 400 mm, L2 બરાબર 1000 mm અને L3 = 600 mm. તો હવે ઇક્વેશન મૂકીએ આપણે. ડેલ્ટા L = P1 L1 upon A1 E1 plus P2 L2 upon A2 E2 plus P3 L3 upon A3 E3. હવે અહીં તમને એક્ઝામની અંદર તમને જો ક્રોસ સેક્શન એરિયા સેમ આપેલો હોય
તો A1 બરાબર A2 બરાબર A3 થશે અને ની વેલ્યુ જે છે એ તમારે જોવાની છે. જો તમને E1 E2 અને E3 અલગથી આપેલું હોય, મોસ્ટલી કેસમાં એવું નહીં હોય, ની વેલ્યુ જે છે એ બી સેમ જ હશે. તો અહીંયા એ અને ઈ બંનેમાં કેવું છે? સેમ થશે. તો તમારે આપણે એને શું કરીશું? કોમન કાઢીએ. 1/AE કૌંસમાં અહીંયા જો A1 E1 કોમન કાઢ્યા તો શું વધશે? કૌંસમાં A1 ને E1 કોમન કાઢ્યા તો ઉપર વધશે P1 L1. એ અને ઈ કોમન કાઢ્યા શું વધશે? P2 L2. એ અને ઈ કોમન કાઢ્યા શું વધશે? P3 L3. હવે આની અંદર જો તમને ક્રોસ સેક્શન એરિયા જે છે એની વેલ્યુ આપેલી છે 200 mm². ઈની જે વેલ્યુ છે એ તમને ઈની જે વેલ્યુ છે એ આપેલી છે અહીંયા આગળ રકમની અંદર આપેલી છે. તો ઈ બરાબર તમને આપેલું છે 200 GPa. હવે આ GPa વર્ડ તમારી માટે નવો છે. GPa નો મિનિંગ થાય ગીગા પાસ્કલ. શું થશે? ગીગા પાસ્કલ. અને ગીગા પાસ્કલ જે છે એને તમે ન્યૂટન પર mm² માં કન્વર્ટ કરીએ આપણે તો તમારે યાદ રાખવાનું છે 200 × 10³ ન્યૂટન પર mm² થશે. બરાબર? આ તમારે યાદ રાખવાનું છે કે ગીગા પાસ્કલ હોય અને એને તમારે ન્યૂટન પર mm² માં કન્વર્ટ કરવાનું છે. તો એવા કેસમાં શું કરશો? તો તમે 200 × 10³ કરશો. ઓકે. હવે અહીંયા જો આપણે તો અહીંયા 1 એરિયા જે છે એની વેલ્યુ તમને આપેલી છે 200. મૂકી દઈએ એમના એમ. ઈની જે વેલ્યુ છે એ આપેલી છે 200 × 10⁻³ ઓકે. P1 ની જે વેલ્યુ છે એ તમને આપેલી છે 20 × 10⁻³ નેચર અહીંયા ટેન્સાઇલ છે એટલે આપણે પ્લસ લીધું. L1 ની જે વેલ્યુ છે એ તમારી જોડે છે 400. એ જ રીતે અહીંયા P2 જે છે એ તમને આપેલો છે P2 જે છે તમને આપેલો છે 30 × 10⁻³. હવે અહીંયા જો P2 જે છે એ કેવો છે? કોમ્પ્રેસિવ નેચરમાં છે એટલે એની વેલ્યુ કેવી આવશે? માઇનસ આવશે. તો 30 × 10⁻³ L2 ની વેલ્યુ આપણે મૂકીએ તો L2 તમને આપેલો છે 1000. એ જ રીતે હવે P3 L3 ની જે વેલ્યુ છે એ આપણે મૂકીએ તો અહીંયા પ્લસ P3 ની જે વેલ્યુ છે કેટલી છે? તો P3 તમને આપેલો છે 10 × 10⁻³ અને L3 જે છે એ તમને કેટલો આપેલો છે? 600 mm. તો એની વેલ્યુ આપણે મૂકી દઈએ. તો હવે મિત્રો અહીંયાથી બધાને પ્રોબ્લેમ થાય છે. આપણે આટલું કેલ્ક્યુલેશન કરી દઈએ એના પછી બધાને પ્રોબ્લેમ આવે છે. શું પ્રોબ્લેમ આવે છે? મોસ્ટલી છોકરાઓ શું ભૂલ કરે છે? તો મોસ્ટલી છોકરાઓ અહીંયાથી કેલ્સીનો યુઝ કરે છે. આપણે અહીંયા કેલ્સીનો યુઝ પહેલાંથી કરવાનો છે નહીં. જે બી કોમન નીકળતું હોય એને આપણે પહેલાં કોમન કાઢીશું. તો તમે અહીંયા જોઈ શકો છો કે અહીંયા જો 2 ઘાત 3 ઘાત આની 10⁻³ અહીંયા છે તો 3 પછી અહીંયા 400 છે તો 400 ને આપણે અહીંયા આવી રીતે લખી છે કે 4 × 10². તો અહીંયા જો 400 માંથી આપણને કેટલી ઘાત મળે છે? 2 ઘાત મળે છે. તો 2 અને 3 5 5 ને 1 અહીંયા 6 ઘાત. એટલે આમાંથી કેટલી ઘાત મેક્સિમમ કોમન નીકળે? 10⁻6 કોમન નીકળશે. તો આપણે અહીંયા ખાલી ટેન્ટેટિવ અહીં લખી દઈએ કે 10⁻6 જે છે એ કોમન નીકળે છે. એ જ રીતે આમાંથી 10⁻³ અને 10⁻³ એટલે 10ની ટોટલ કેટલી ઘાત થઈ? 6 ઘાત થઈ. તો આમાંથી બી આપણે 10⁻6 ને કોમન કાઢીશું. એ જ રીતે આમાં 10⁻³ તો છે જ અહીંયા. આ 600 ને આપણે આમાં કર્યું એ પ્રમાણે 6 × 10² લખી શકીએ. ઓકે. તો અહીંયા આપણે શું કરીશું? તો 10⁻³ તો છે જ. અહીંયા 4 5 અને 6 એટલે અહીંયા બી કેટલી થશે? 10⁻6 ઘાત. ઓકે. તો અહીંયા આપણે શું કરવાનું છે? તો સૌથી પહેલાં ઘાત જે છે એને કોમન કાઢવાની છે. જો તમે અહીંયા ડાયરેક્ટ કેલ્સીનો યુઝ કરશો તો એક્ઝામ્પલની અંદર વાર લાગશે. આન્સર આવતા બી બહુ ટાઈમ લાગશે. તો આપણે સૌથી પહેલાં જે ઘાત છે એને કોમન કાઢવાની છે. તો અહીંયા આપણે ઘાતને કોમન કાઢીએ. તો અહીંયા ચલો અહીંયા 1/. હવે જો અહીંયા આગળ 10⁻³ ઘાત છે 4 5 અને 6. તો અહીંયા આપણે આવું લખી શકીએ 20 × 2 છે એટલે અહીંયા 40 × 10⁻6 ઘાત એવું આપણે લખી શકીએ. ઓકે. હવે અહીંયા આગળ જો આમાંથી આપણે 10⁻6 ઘાત કોમન કાઢવાની છે. તો ઉપર અહીંયા અંશમાં છે અંશની 10⁻6 ઘાત અહીંયાથી કોમન કાઢો તો અહીંયા શું વધ્યું? તો અહીંયા ચલો 3
4 5 અને 6 કોમન કાઢી બરાબર, તો શું વધ્યું અહીંયા 2 × 4 એટલે કેટલા વધશે અહીંયા આગળ 8 પ્લસ 8. ઓકે, હવે અહીંયા આગળથી 10 ની 6 કોમન કાઢી 3 4 5 અને 6, તો શું વધશે અહીંયા આગળ -30. અને હવે પ્લસ અહીંયા આગળથી 10 ની 6 કોમન કાઢી તો આ 3 4 5 અને 6, તો કેટલા વધે છે ઓનલી 6. ઓકે, જો અહીંયા આગળ 3 4 5 અને 6 એટલે કેટલા વધશે 6 વધે છે. ઓકે, હવે આ 10 ની 6 જોડે અહીંયા 10 ની 6 ઉડી ગઈ. જો હવે કેટલો આન્સર સિમ્પલ થઈ જાય છે, 8 ને 6 14, 14 માંથી -30 જાય તો કેટલા વધે -16, તો -16 ડિવાઇડેડ બાય 40 બરાબર. તો અહીંયા આપણે ઘાત ચલાવીશું તો અહીંયા કેટલા આવશે, અહીંયા આપણે ઉડાડીશું તો અહીંયા 16 અહીંયા 4 અને અહીંયા 10, તો -4 ડિવાઇડેડ બાય 10, તો કેટલો આન્સર આવે છે -0.4. તો આ તમને ફાઇનલ એલોંગેશન મળે છે ડેલ્ટા એલ ઇઝ ઇક્વલ ટુ -0.4. ઓકે, હવે અહીંયા માઇનસ સાઇન છે એ શું ઇન્ડિકેટ કરે છે, તો માઇનસ સાઇન છે ઇન્ડિકેટ કરે છે લંબાઈમાં થતો ઘટાડો. શું ઇન્ડિકેટ કરે છે, લંબાઈમાં થતો ઘટાડો. તો અહીંયા આ તમને જે ડેલ્ટા એલ મળ્યો એ તમારો શું છે ફાઇનલ આન્સર છે. તમે જો આની અંદર કેલ્સીનો યુઝ કર્યો હોય તો બહુ ટાઈમ કન્ઝ્યુમ થઈ જાય. તમારે ખાસ યાદ રાખવાનું છે કે કોઈ બી આવો એક્ઝામ્પલ પૂછાય તો એની અંદર સૌથી પહેલાં આપણે આ સ્ટેપની અંદર ઘાત જે છે એને કોમન કાઢવાની છે. ઓકે, તો અહીંયા ડેલ્ટા એલ માઇનસ મળે છે એટલે તમારે અહીંયા લખવું પડે નીચે કે માઇનસ છે એટલે લંબાઈમાં શું થાય છે ઘટાડો થાય છે. તો આપણે અહીંયા લખીએ ડિક્રીઝ ઇન લેન્થ, લેન્થમાં શું થાય છે ઘટાડો થાય છે, તો ડિક્રીઝ ઇન લેન્થ. તો તમે આ જે છે આન્સર એ તો લખવાનો જ છે પણ જોડે જોડે શું લખવાનું છે ડિક્રીઝ ઇન લેન્થ. હવે અહીંયા આગળ ડેલ્ટા એલ છે એનો તો યુનિટ છે, તો ફરીથી આપણે યુનિટને મિસ નથી કરવાનો. યુનિટ જે છે એ અહીંયા તમારે લખવો પડશે. આ શેમાં આવશે એમએમની અંદર આવશે બરાબર. તો -0.04 mm તમને ફાઇનલ આન્સર મળે છે.